હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે છે તેની માહિતી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે પણ રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર તથા મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગે આજ માટે જિલ્લા પ્રમાણે કરેલી આગાહીમાં મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં તથા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે। તાપીના વાલોડના વાલ્મીકી અને વડોદરાની વિશ્વામિત્રી નદી ભયાનક સપાટી ઉપર પહોંચી હતી। આવામાં નીચાણવાળા વિસ્તારોમાં ભયની સ્થિતિ સર્જાઈ રહી છે। તો જી હા મિત્રો, આ સિવાય મહીસાગર, દાહોદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નર્મદા તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા ગુરુવારે જે આગાહી કરવામાં આવી છે તેમાં લગભગ જિલ્લામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો જી હા મિત્રો, આ સિવાય ગુરુવારે કરેલી આગાહીમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે। તો જી હા મિત્રો, તારીખ 25 કરાયેલી આગાહી પ્રમાણે રાજ્યમાં 31મી જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અમદાવાદ સહિત મધ્ય, દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે। તારીખ 25 કરાયેલી આગાહી પ્રમાણે રાજ્યમાં 31મી જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અમદાવાદ સહિત મધ્ય, દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે। તો જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।